નમસ્કાર. શ્રીમદ ભગવદ્ ગીતાજીના અધ્યાય 3 શ્લોક નંબર 12માં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે ઇષ્ટાન ભોગાન હિ દેવા દાસ્યંતે યજ્ઞ ભાવિતાહ, અર્થાત જે મળ્યું છે તે દેવ કૃપા છે, તેને વહેંચવું જ સાચું છે. ભગવાન જ્યારે આપણને આપણા કર્મયોગથી પ્રસન્ન થઈને ભોગ પ્રસાદ આપે છે ત્યારે આપણે એકલા ભોગવીએ અને અન્ય બીજાને ના આપીએ તો આપણે ચોર સમાન ગણાઈએ. કોઈને મદદરૂપ થવા કે આપવાની વૃત્તિ કે દાન કરવાની ઈચ્છા ત્યારે જ જન્મે છે જ્યારે પૂર્વજન્મના સંસ્કાર અને ભાગ્યશાળી જીવન હોય ત્યારે જ. પંચાલ સમાજના વરિષ્ઠ અગ્રણીય એવા છાપી ગામના વસંતભાઈ ગણપતભાઈ પંચાલના સત્કર્મોએ તેમને પ્રભાવિત કરી આવા વિચારોથી વારંવાર પ્રેરિત કરે છે. તેમના ગુણ તેમના પરિવાર માટે અને તેમના સમાજ માટે ગૌરવની વાત છે. તેમનું કહેવું છે કે હે ભગવાન, જ્યારે જ્યારે મને સુખ મળે ત્યારે ત્યારે તું મને અન્યનો વિચાર આપજે. તાજેતરમાં તેઓ પૂર્ણ પરસોત્તમ આ જગતના તારણહાર જગતગુરુ શ્રી દ્વારકાધીશના ચરણોમાં ગયા હતા. ત્યારે કહેવાય છે ને કે મરજી હોય તો તેને મોતી નજરે ચડે અને માછીમાર હોય તેને માછલી. અહીંયા વસંતભાઈને લાગ્યું કે ખરેખર પાણીની વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી છે. તેમણે મનમાં નિર્ણય લીધો કે અહીંયા હું એક પાણીનું ટેન્કર આપું જેથી પીવાના પાણીની વ્યવસ્થા સારી થઈ શકે. તેમના આ વિચારને તેમને અમલમાં મૂકી અને દ્વારકાધીશ મંદિર કમિટીના વહીવટદારોને મળ્યા. બહુ જ સહજતાથી આદર ભાવથી આ લોકોએ વસંતભાઈનો પ્રસ્તાવ સ્વીકારી લીધો અને તેમને કહ્યું, તમે આપી શકો છો પાણીનું ટેન્કર. આ સંકલ્પ સાથે દ્વારકાધીશના દર્શન કરી વસંતભાઈ તથા તેમના મિત્રો ત્યાંથી પોતાના વતન તરફ પાછા ફર્યા. ત્યારે સતત એક વિચાર હતો કે સારામાં સારી સેવા કરું. પોતે પંચાલ હોવાના કારણે ટેકનિકલ જ્ઞાન તો તેમના વારસામાં હતું. તેના કારણે તેમણે વિચાર્યું કે આ ક્ષેત્ર દરિયા કિનારે આવેલું છે. વાતાવરણમાં ક્ષારનું પ્રમાણ ખૂબ જ વધુ હશે. જો લોખંડનું ટેન્કર આપીશ તો તે કટાઈ જશે અને પૂરો લાભ આ લોકોને મળશે નહીં. એટલે તેમણે વિચાર્યું, આપવું જ છે તો હું સારામાં સારું કેમ ના આપું. આમ તેમને ત્યાં સ્ટીલનું ટેન્કર આપવાનું નક્કી કર્યું. એમનો દ્રઢ નિર્ણય સાકાર થઈ અમદાવાદ ખાતે સ્ટીલનું પાણીનું ટેન્કર બની ગયું અને વસંતભાઈ આ ટેન્કર દ્વારકાધીશ મૂકવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે તેમના મનમાં વિચાર આવ્યો કે આ ટેન્કર હું મારા પૂરા પરિવાર સાથે કેમ ના આપું. દરિયા દિલેર વસંતભાઈએ તેમના પૂરા પરિવાર, સમાજના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ અને પોતાના ઘેર તેડાવ્યા. જ્યારે પરિવાર ઉપસ્થિત હોય ને ત્યારે જ દાન સંપૂર્ણ બને છે. ભાઈચારો રાખો ત્યાં સમાજ પણ હરિયાળો બને છે અને પેઢીઓ માટે એક પ્રેરણાત્મક વારસો બની જાય છે. તેઓએ ભાઈ, કાકા, બનેવી, જમાઈ, સગા સંબંધી, સમાજના શ્રેષ્ઠીઓ આમ 40 કરતાં વધુ વ્યક્તિઓને પોતાના વર્કશોપ પર આમંત્રિત કર્યા. સૌની સાક્ષીએ પૂજા વિધિ કરી આ ટેન્કરને શુભ મુહૂર્તમાં ટ્રક લોડ કરી અને દ્વારકા માટે પ્રસ્થાન કરવામાં આવ્યું. અહીંયા ઉપસ્થિત દરેકને દ્વારકાધીશના આશીર્વાદ મળે અને દર્શન થાય તેવા શુભ હેતુથી તેમને એક લક્ઝરી બસ અમદાવાદ સ્થિત તેમની ફેક્ટરીથી દ્વારકા સુધી બુક કરાવી. પૂર્ણ પરિવારને પોતાના ખર્ચે તેઓ દ્વારકાધીશ લઈ ગયા અને તેમના દર્શન કરાવ્યા. અહીંયા એમના સ્વાગત માટે ત્યાંના કલેક્ટર વહીવટદાર કલેક્ટર શ્રી હિમાંશુભાઈ ચૌહાણ, જે ખરેખર આપણા માટે ગર્વની વાત છે કે આપણા મલક એટલે કે ચંડીસરના વતની છે, ધારાસભ્ય પબુભા માણેક, નગરપાલિકાના મેયરશ્રી, દ્વારકા ગામના આગેવાનો, મંદિરની વહીવટી કમિટી અને ગામના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત હતા. આ બધાની હાજરીમાં પૂજા વિધિ કરી અને આ ટેન્કર પ્રજાની સેવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. જન્માષ્ટમીના દિવસે આ ટેન્કર સેવામાં અર્પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત વસંતભાઈની કામની નોંધ લેવી જોઈએ. તેમને અંબાજીમાં 2 ટેન્કર આપ્યા છે. મગરવાડા વીરભદ્ર મહારાજને ત્યાં 1 આપ્યું છે. અમદાવાદ જગન્નાથ પ્રભુના મંદિરમાં પણ 1 આપ્યું છે. આમ અત્યાર સુધીમાં એમને 5
કે તેથી વધુ ટેન્કરો દાનમાં આપ્યા છે. ભગવાન તેમનો ભંડાર હર્યો ભર્યો રાખે.